વડોદરામાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। આજે જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ભાજપ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ પ્રેસ વાર્તાલાપ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ મનપાના છેલ્લા 5 વર્ષના શાસન દરમિયાન ભાજપ પર ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા છે। કોંગ્રેસે જણાવ્યું છે કે શહેરના વિકાસ કાર્યોમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને જનતાના હિતોને અવગણવામાં આવી રહ્યા છે। આ પ્રસંગે કોંગ્રેસે ભાજપ વિરુદ્ધ આરોપનામું તૈયાર કરીને જાહેર કર્યું, જેમાં વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય માહોલ વધુ ગરમાયો છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ પણ હવે આક્રમક પ્રચાર અભિયાન શરૂ કર્યું છે અને વિકાસના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ તેજ કર્યો છે। આગામી દિવસોમાં આ રાજકીય ટકરાવ વધુ તેજ બનવાની સંભાવના છે। અત્યારે મને કેટલાક મિત્રો સાથે વાત કરતા માહિતી મળી કે આજે પણ વડોદરા શહેરમાં દર 1-2 વર્ષે એવી ઘટના મળી જ્યારે માણસ કોલેરામાં મરી જાય। આ એઆઈ નો જમાનો, આ ગ્લોબલાઇઝેશનના જમાનામાં જીવીએ છીએ। 2026નું વડોદરા, 2026નું ગુજરાત, 2026નું ભારત, મોડર્ન સાયન્સ ટેકનોલોજીનો આટલો મોટો આવિષ્કાર થયો એ સમયે ચારે બાજુ આપણા વડોદરા શહેરમાં મચ્છરો હોય, સડેલું ગંદુ પ્રદૂષિત પાણી આપીએ। આ 2026ના વડોદરામાં કોઈ પણ વડોદરાની જનતાએ નાગરિકે કોલેરાથી મરવું પડે। ડીવાયએસપી ઝાલાનો પુત્ર એ અચાનક ગટરમાં એ માણસનો પગ પડે છે અને એનું મૃત્યુ થાય છે। ખુલ્લી ગટરો, ગુજરાતનો વડોદરાનો એક નાગરિક 2026ના આપણા ગુજરાતમાં, દેશમાં અને વડોદરામાં ગટરમાં ઉતરીને મરી જાય। આવા વડોદરાની કલ્પના તો વડોદરાની જનતાએ કોઈ દિવસ નહીં કરી હોય। એટલે આ તમામ મીડિયાના મિત્રોના માધ્યમથી કહેવા માંગુ છું કે આપ પણ એક પ્રકારના વિપક્ષ છો અને તાલુકા જિલ્લા પંચાયતોની, નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીનું તાણું છે, એનો પ્રસંગ છે, ત્યારે આ વાત, આ વડોદરાની વેદના આપના માધ્યમથી જન જન સુધી પહોંચે એવી આશા અને અપેક્ષા રાખું છું। વિશ્વામિત્રીમાં આવતું પૂર એ દરેક વડોદરાવાસીની વ્યક્તિગત કન્સર્ન છે। એટલી ભયંકર પરિસ્થિતિ છે, 1, 2, 3 ઇંચ વરસાદ પડે તો વડોદરાવાસીઓ ફફડી ઉઠે છે। અમદાવાદથી વરસાદની સિઝનમાં કોઈને ફોન કર્યો હોય તો એમ કે છે કે હમણાં ના આવતા તમારી ગાડી ચોક થઈ જશે, ફસાઈ જશો રસ્તામાં। આવું વડોદરા? અને છેલ્લા 5 વર્ષની તમે ટોટલ વડોદરાના બજેટની ગ્રાન્ટનો સરવાળો કરો, 25 થી 30 હજાર કરોડ। અરે આટલી રકમમાં તો નવું વડોદરા ઊભું થઈ જાય, આખું વડોદરા નીટ એન્ડ ક્લીન થઈ જાય, જીવનમાં કોઈ દિવસ કોલેરા ન થાય, એક મચ્છર બચે નહીં। અને વિશ્વામિત્રીમાં પૂર ફક્ત એટલા માટે આવે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, કોર્પોરેશનના શાસકો, કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરોએ એકબીજાના મેળાપીપણામાં જે પ્રમાણેનો ભ્રષ્ટાચાર કર્યો છે, જે પ્રમાણેના દબાણો કર્યા છે, ઇનફેક્ટ મીડિયાએ તો સર્વે નંબર સાથે આ બધા મહાપુરુષોના નામ જાહેર કરેલા પૂર વખતે, અને એ વાત પણ એની સામે કોઈ ઠોસ કાર્યવાહી નહીં કરવામાં આવી। આ ક્ષણથી બરાબર 101 દિવસના સમયે ફરી વડોદરામાં વરસાદ પડે ત્યારે હું નથી ઈચ્છતો કે વડોદરાવાસીએ ફરી રોડ ઉપર રખડતા મગર જોવા પડે, વડોદરાવાસીઓએ કોલેરા અને મચ્છરનો ઉપદ્રવ જોવા પડે। અને એના માટે વડોદરાની જનતાને પણ અપીલ કરવા આવ્યો છું કે અમારી આ ચાર્જશીટ તો તમે વાંચો જ, પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનો જ્વલંત વિજય થાય એ માટે અમારો સાથ સહકાર આપો। એટલી વાત આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી કરવા માંગુ છું। અહીંના મેમ્બર ઓફ પાર્લામેન્ટ સન્માનનીય રાહુલજી માટે ઘણી કોમેન્ટ્સ કરતા હોય છે, એમની કોમેન્ટ્સ પર કોમેન્ટ ન કરતા એટલું જ કહું છું કે તમે ગાયકવાડજીનું નામ વડોદરા એરપોર્ટ સાથે જોડાય એટલું તો કરો, અને એકાદી ઇન્ટરનેશનલ ફ્લાઇટ રેગ્યુલર શરૂ થાય એટલું કરીને બતાવો તો લાગે કે તમારું મેમ્બર ઓફ પાર્લામેન્ટ બન્યું એ વડોદરા માટે લેખે લાગ્યું।